નમસ્કાર દોસ્તો, અનિલ સર બોલું છું. તો તમારા બાળકે સીઈટી પરીક્ષા પાસ કરી લીધી છે? અરે વાહ, ખૂબ ખૂબ અભિનંદન. પણ સાચો સંઘર્ષ તો હવે શરૂ થાય છે, ખરું ને? એડમિશનનો. ચાલો, જરાય ગભરાયા વગર રજિસ્ટ્રેશનથી માંડીને સ્કૂલ સિલેક્શન સુધી આખી પ્રોસેસને એકદમ સરળ ભાષામાં સમજીએ. તો પરીક્ષા તો પતી ગઈ. હવે આગળ શું કરવાનું? બસ આ જ સવાલ અત્યારે દરેક વાલીના મગજમાં ચાલી રહ્યો છે. તો ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધીએ અને બધી ગૂંચવણો દૂર કરીએ. જુઓ, જરાય ચિંતા ના કરતા. આ પ્રોસેસ જેટલી મોટી લાગે છે ને એટલી છે નહીં. આપણે એને એકદમ સિમ્પલ 4 સ્ટેપમાં વહેંચીને સમજીશું. સમજો કે આ તમારો એડમિશન માટેનો નકશો છે, તમારો રોડમેપ, જે તમને દરેક સ્ટેપ પર ગાઈડ કરશે. ઓકે, તો તમારા બાળકનું એડમિશન છે ને એ મુખ્યત્વે આ 4 પગથિયા પર ટકેલું છે. પહેલું છે રજિસ્ટ્રેશન. આમાં તમારે ઓનલાઈન પોર્ટલ પર બધી બેઝિક વિગતો નાખવાની છે. પછી બીજું, ડોક્યુમેન્ટ અપલોડ કરવાના. અહીં ખાસ કરીને જાતિનો અને આવકનો દાખલો જોઈશે. ત્રીજું સ્ટેપ છે વેરિફિકેશન, એટલે કે જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસ તમારા ડોક્યુમેન્ટ્સ બરાબર છે કે નહીં એ ચેક કરશે. અને છેલ્લું પણ સૌથી અગત્યનું, ચોઇસ ફિલિંગ, મતલબ કઈ સ્કૂલમાં એડમિશન જોઈએ છે એનું લિસ્ટ બનાવવાનું. યાદ રાખજો, આ 4 સ્ટેપ બરાબર પાર પાડવા ખૂબ જ જરૂરી છે. સારું, હવે એ વાત કરીએ જેણે લગભગ દરેક વાલીની ઊંઘ ઉડાડી દીધી છે. ફોર્મ સબમિટ કરો અને પછી સ્ક્રીન પર દેખાય છે પેન્ડિંગ સ્ટેટસ. આ શું છે? તમે પણ એ પેન્ડિંગ ફોર અપ્રુવલવાળો મેસેજ જોઈને ટેન્શનમાં આવી ગયા છો. મને ખબર છે, ઘણા બધા વાલીઓના ફોન અને મેસેજ આવે છે આ જ બાબતે. દોસ્તો સાંભળો, આ મેસેજ જોઈને બિલકુલ જરાય ગભરાવાની જરૂરત નથી. પેન્ડિંગ એ તો સરકારી કામકાજનો એક ભાગ છે. એનો સીધો મતલબ એ છે કે તમારા ડોક્યુમેન્ટ્સ સરકારી ઓફિસમાં ચેક થઈ રહ્યા છે. આમાં સામાન્ય રીતે 2 થી 3 દિવસનો સમય લાગી શકે છે. અને હા, એક વાત મગજમાં ફિટ કરી લેજો. જ્યાં સુધી સ્ટેટસ બદલાઈને અપ્રૂવ્ડ ના થાય ત્યાં સુધી તમે સ્કૂલની પસંદગી નહીં કરી શકો. એટલે બસ થોડી ધીરજ, તમારું ફોર્મ પાક્કું અપ્રૂવ થઈ જશે. ચાલો, માની લઈએ કે તમારું ફોર્મ અપ્રૂવ થઈ ગયું. હવે આવે છે આખી પ્રોસેસનો સૌથી નિર્ણાયક તબક્કો, શાળાની પસંદગી. અહીંયા બહુ જ ધ્યાન રાખવું પડશે, કારણ કે એક નાનકડી ભૂલ પણ તમને મનગમતી સ્કૂલથી દૂર કરી શકે છે. આ એક વાક્ય તમારા મગજમાં છાપી લેજો. તમે પ્રાયોરિટી નંબર 1 પર જે સ્કૂલનું નામ લખો છો ને, બસ એ જ સૌથી વધુ મહત્વનું છે. આખી એડમિશન ગેમ આ એક જ નિયમ પર ચાલે છે. પણ એવું કેમ? સવાલ થાય ને. કારણ કે આખી સિસ્ટમ મેરિટ આધારિત છે. એટલે કે કોમ્પ્યુટર સૌથી પહેલાં તમારા માર્ક્સ અને તમારી નંબર 1 વાળી સ્કૂલને જોશે. જો એ સ્કૂલમાં તમારા મેરિટ પ્રમાણે સીટ ખાલી હશે તો બસ તમને એ સીટ મળી ગઈ. પછી તમે બીજા, ત્રીજા કે 10મા નંબરે કઈ સ્કૂલ લખી છે એ કોઈ જોશે પણ નહીં. સમજાયું? એટલે જ કહું છું, જે સ્કૂલમાં એડમિશન લેવાની સૌથી વધુ ઈચ્છા હોય એને જ હંમેશા પહેલા નંબરે રાખવી. ઓકે, ચાલો હવે ફટાફટ ચેક કરી લઈએ કે આપણી પાસે બધા જરૂરી ડોક્યુમેન્ટ્સ રેડી છે કે નહીં. છેલ્લી ઘડીએ આમ તેમ દોડવું ના પડે એ માટે આ ચેકલિસ્ટ બહુ કામ લાગશે. તો જોઈ લો તમારી ફાઇલમાં આટલી વસ્તુઓ છે કે નહીં. એક તો ચાલુ વર્ષનો નવો આવકનો દાખલો, જૂનો નહીં ચાલે. પછી બાળકનો જાતિનો દાખલો, આધાર કાર્ડ અને એક નવો પાસપોર્ટ સાઇઝ ફોટો. અને છેલ્લે ધોરણ 1 થી 5 સુધીનું સ્કૂલનું સર્ટિફિકેટ. આ બધું એકદમ તૈયાર રાખજો. હું જાણું છું, આ બધું કરતી વખતે, ખાસ કરીને સ્કૂલનું લિસ્ટ બનાવતી વખતે મનમાં ઘણી મૂંઝવણ થાય છે. પણ જો ક્યાંય પણ એવું લાગે કે તમે અટવાઈ ગયા છો તો ચિંતા ના કરતા, હું છું ને મદદ કરવા માટે. જો તમને ચોઇસ ફિલિંગમાં એટલે કે સ્કૂલ પસંદ કરવામાં કોઈ પણ તકલીફ પડતી હોય તો તમે સીધા મારા આ વોટ્સએપ નંબર 7623981516 પર એક મેસેજ કરી શકો છો. હું ચોક્કસ તમને યોગ્ય માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરીશ. તો દોસ્તો, આ આખા રોડમેપ પછી મને ખાતરી છે કે હવે તમે બધા પૂરા આત્મવિશ્વાસ સાથે એડમિશનની આ પ્રક્રિયા પૂરી કરી શકશો. બસ એક વાત યાદ રાખજો, સાચી માહિતી અને થોડું પ્લાનિંગ, બસ આ જ સફળતાની ચાવી છે. આવનારા સમયમાં વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહેજો. જય હિન્દ, જય ભારત.